સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં રેલવે વિભાગે કર્યું બુદ્ધિનું પ્રદર્શન। ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવો ઘાટ જોવા મળ્યો। લાખો મુસાફરો વતન પહોંચી ગયા પછી હવે રેલવે પ્રશાસન જાગ્યું અને ઉધના રેલવે સ્ટેશન ઉપર હવે મંડપ બાંધવામાં આવ્યો। દિવાળી પહેલા 1.5 કિલોમીટર લાંબી લાઈનો લાગતી હતી, હવે મુસાફરો નથી ત્યારે મંડપ બાંધવામાં આવ્યો। એક અઠવાડિયાથી મુસાફરો પરેશાન થઈ રહ્યા હતા। મુસાફરો વતન પહોંચી ગયા પછી મંડપ બાંધવાનો અર્થ શું? ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા મારવા જેવી કામગીરી સુરત રેલવે વિભાગે કરી। લાખો મુસાફરો વતન પહોંચી ગયા પછી હવે રેલવે પ્રશાસન જાગ્યું। સૌ કોઈ જાણે છે કે સુરતમાં ઉત્તર ભારતમાંથી અસંખ્ય લોકો નોકરી અને ધંધા અર્થે આવતા હોય છે। દિવાળી અને છઠ પૂજાના કારણે બિહારમાં ઇલેક્શન પણ છે, જેના કારણે પણ મોટી સંખ્યામાં લોકો રેલવે થકી પોતાના વતન પહોંચી રહ્યા છે। આટલા દિવસો વીતી ગયા, કલાકોના કલાકો લોકોએ તડકામાં વિતાવી અને હવે જ્યારે દિવાળીનો તહેવાર પતવા આવ્યો છે ત્યારે રેલવે વિભાગ મંડપ બાંધી રહ્યું છે, જ્યાં ચકલું પણ નથી ફરકી રહ્યું। ભીડ હતી ત્યારે જુઓ સ્થિતિ શું છે। લોકો ગમે તેમ લાઈનમાં ઊભા રહ્યા। રાતથી લઈને બીજા દિવસે બપોર સુધી આમ જ લાઈનમાં ઊભા રહ્યા ત્યારે તેમને રેલવેમાં બેસવાની જગ્યા મળી।